ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ટેન્સની અંદર આગળ વધીએ. આજે આપણે વાત કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સૌ પ્રથમ આપણે જોઈએ એમના સ્ટ્રક્ચર્સ, એમના સૂત્રો. પહેલાં આવશે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. એનું સૂત્ર છે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V2 વર્બ ટુ, જેને આપણે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ કહીએ છીએ, ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો. એમાં ઓબ્જેક્ટ એટલે કર્મ આવે, એમાં મેનર એટલે ક્રિયા કરવાની રીત આવે, એમાં પ્લેસ આવે એટલે સ્થળ, અને એમાં ટાઈમ એટલે કે સમય આવે છે. ઉદાહરણ જોઈએ. આઈ બોટ ધીસ ટી-શર્ટ યસ્ટરડે. એમાં સબ્જેક્ટ આઈ, V2 છે એ બોટ, બાયનું ખરીદવું એનું થયું બોટ. એમાં ઓબ્જેક્ટ આપ્યું છે ધીસ ટી-શર્ટ અને એમાં સમય આપ્યો છે યસ્ટરડે. મેં આ ટી-શર્ટ ગઈકાલે ખરીદ્યું. બીજા નંબરે આવશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. પહેલાં સબ્જેક્ટ કરતાં ડીડ નોટ. સિમ્પલ પાસ્ટ ટેન્સને નકાર વાક્યમાં ફેરવવા માટે ડીડનો યુઝ થાય છે. ડીડ નોટ, એને શોર્ટમાં તમે ડીડન્ટ પણ કહી શકો. ડીડ નોટની સાથે ક્રિયાપદનું V1 મૂકવાનું છે, ઇન્ફિનિટિવ મૂકવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે, V2 મૂકવાનું નથી. પ્લસ અધર વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, વી ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે. અહીંયા વી સબ્જેક્ટ, વાક્ય નકાર છે એટલે ડીડ નોટ. પ્લે V1, પ્લેડ નથી, પ્લે છે. ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્રિકેટ એ અન્ય શબ્દ એટલે કે ઓબ્જેક્ટ કર્મ છે. લાસ્ટ સન્ડે એ પણ અન્ય શબ્દો એટલે કે સમય છે. નંબર 3, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એનું સ્ટ્રક્ચર ડીડ પ્લસ સબ્જેક્ટ. અહીંયા ડીડને સબ્જેક્ટની આગળ મૂકવાનું છે, જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ મૂકીએ એવી રીતે. સો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. વાક્યમાં ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડે, ઇન્ફિનિટિવ મૂકવું પડે, V1 મૂકવું પડે, પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો, પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ડીડ યુ પાસ HSC એક્ઝામ લાસ્ટ યર? શું તમે ગયા વર્ષે HSC એક્ઝામ પાસ કર્યું? તો પ્રશ્નાર્થ વાક્ય છે, પૂછાયો છે પ્રશ્ન, એટલે વાક્યની શરૂઆતમાં ડીડ, પછી સબ્જેક્ટ યુ, પછી V1 પાસ, HSC એક્ઝામ ઓબ્જેક્ટ છે, અને લાસ્ટ યર છે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ એટલે કે સમય સૂચક શબ્દ છે. વોટ ડીડ સ્નેહા બાય ફ્રોમ ધ મોલ? આ એક WH પ્રશ્ન છે. WH શબ્દ ડીડની આગળ આવશે, પછી ડીડ મૂકવાનું, પછી સબ્જેક્ટ સ્નેહા, પછી ખરીદવું બાય V1, ફ્રોમ ધ મોલ એ અન્ય શબ્દોની અંદર સ્થળ સૂચક શબ્દો છે. તો આ વાત થઈ એમના સ્ટ્રક્ચર્સની, એમના સૂત્રોની. હવે વાત કરીએ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, કે જે કાળ અથવા તો સમય સૂચક શબ્દો છે, કે જે શબ્દો સિમ્પલ પાસ્ટ ટેન્સના સૂચક છે. તો જોઈએ થોડા એવા શબ્દો. યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બરાબર, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે, ગયા રવિવારે, ગઈ દિવાળી પર, અગો અને બિફોર. અગો એટલે અગાઉ, બિફોર એટલે પહેલાં. ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં, અ લોંગ ટાઈમ અગો ઘણા સમય પહેલાં. વાર્તાઓમાં આ શબ્દ સમૂહ આવે છે. ઇન ઓલ્ડન ડેઝ ભૂતકાળના દિવસોમાં, જૂના દિવસોમાં, પહેલાંના દિવસોમાં. વન્સ અપોન અ ટાઈમ
એક વખત વાર્તાઓની અંદર આવે છે. વન્સ અપોન અ ટાઈમ there lived a king in Monaco. In those days, એ દિવસો દરમિયાન, એ દિવસોમાં, એટલે તમે કોઈ ભૂતકાળના દિવસોની વાત કરો છો. લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નાઇટ, ગઈ સાંજે, ગઈ રાત્રે. બિફોર અને અગોમાં થોડો ડિફરન્સ છે. બિફોર પછી સમય આવે છે, દાખલા તરીકે બિફોર 2 weeks, અને અગોની આગળ સમય આવે છે, દાખલા તરીકે અ શોર્ટ ટાઈમ અગો. એટલે બિફોર એટલે પહેલાં, અગો એટલે અગાઉ. ઇંગ્લિશની અંદર બિફોર પછી સમય તમે મૂકશો અને અગોમાં, અગોની આગળ તમારે સમય મૂકવાનો હોય છે. 2 days અગો એમ, અને બિફોર 2 days એવી રીતે તમે કહી શકો. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સના એમનો ઉપયોગ જોઈએ. તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે, એટ અ ફિક્સ્ડ ટાઈમ, કોઈ ક્રિયા પૂર્ણ થઈ, કોઈ ક્રિયા થઈ એવું દર્શાવવા માટે આ કાળ વપરાય છે. પાસ્ટના કોઈ ચોક્કસ સમયે, કોઈ ડેફિનેટ ટાઈમે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ, બરાબર? ભૂતકાળની એવી ઘટનાઓ કે જે પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. ભૂતકાળની જે હકીકતો છે, જેને આપણે રિપોર્ટિંગ કહીએ છીએ, કે આમ બન્યું હતું, પછી આમ બન્યું હતું, પછી આમ થયું હતું, પછી આ આવ્યા હતા, પછી આ ગયા હતા, એ રિપોર્ટિંગ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વડે થાય છે. એક વસ્તુ અહીંયા તમે જ્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરો, ખાલી જગ્યાઓ પૂરો, ત્યારે જરૂરી છે થયેલી ક્રિયાનો સમય દર્શાવવો જરૂરી હોય છે. તો પાસ્ટમાં કયા સમયે ક્રિયા થઈ, એનો રેફરન્સ શું, એનો સમય શું, એ દર્શાવવો જરૂરી હોય છે. અને એ સમય ઉપરથી તમને ખબર પડશે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, બરાબર? હવે જોઈએ એમના થોડા એક્ઝામ્પલ્સ, એમના ઉદાહરણો. ફર્સ્ટ, આઈ રિસીવ્ડ યોર લેટર બિફોર સમ ટાઈમ. થોડા સમય પહેલાં મને તારો પત્ર મળ્યો. સિમ્પલ પાસ્ટ ટેન્સ. નંબર 2, હી હેડ 2 oxen. એમની પાસે 2 બળદ હતા. હેવનું અને હેઝનું પાસ્ટ હેડ થાય છે, બરાબર? હી હેડ 2 oxen. એમની પાસે 2 બળદ હતા. ઓક્સનું બહુવચન ઓક્સન થાય છે. 1 ox ડાઈડ લાસ્ટ મંથ. એમાંથી એક બળદ ગયા મહિને મૃત્યુ પામ્યો, અવસાન પામ્યો છે. 3, વી વેર ઇન ધ બસ. અમે બસમાં હતા. હવે તમને કોઈ એમ પૂછે કે ભૂતકાળના ટુ બીના રૂપ કયા છે, તો એનો સિમ્પલ આન્સર છે વોઝ અને વેર, બરાબર? તમારે ભૂતકાળની કોઈ વાત કરવી હોય પરંતુ એમાં મૂળ ક્રિયા ન આવતી હોય, ત્યારે તમે વોઝ, વેર અને હેડ વડે વાક્ય બની શકો. અમે ગઈકાલે રાજકોટમાં હતા, એમ તમારે કેવું હોય તો વી વેર ઇન રાજકોટ યસ્ટરડે, તો એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય થયું. આઈ વોઝ ઇન દુબઈ લાસ્ટ યર, તો એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય થયું. આઈ હેડ 4 bicycles ઇન માય ચાઇલ્ડહુડ, તો એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચના થઈ, એનું ઉદાહરણ થયું, બરાબર? એટલે હેડ, વોઝ અને વેર એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સના જ ક્રિયાપદો છે. વી વેર ઇન ધ બસ, અમે બસમાં હતા. વી સો એન એક્સિડન્ટ ઓન ધ રોડ, તમે કહી શકો. વી સો અ સિરિયસ એક્સિડન્ટ, અમે એક અકસ્માત જોયો, રોડ ઉપર અકસ્માત જોયો, ગંભીર અકસ્માત જોયો, તમે કહી શકો. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ્ડ અ કિંગ. એક વખત એક રાજા રહેતો હતો. તમે કોઈ દેશનું નામ આપી શકો. લીના વેન્ટ ટુ ગોવા લાસ્ટ મંથ, એના પછીનું ઉદાહરણ છે લીના વેન્ટ ટુ ગોવા લાસ્ટ મંથ. ગયા મહિને લીના ગોવા ગઈ હતી.
ધ લાયન કેમ આઉટ ઓફ ધ ડેન આફ્ટર એન આવર. કોઈ વાર્તાનો ભાગ હોય કે કોઈ ઘટનાનો કોઈ હકીકતનો ભાગ છે, એ હોઈ શકે કે 1 કલાક પછી સિંહ એમની ગુફામાંથી બહાર આવ્યો. ડેન એટલે ગુફા, બરાબર. તો આ થયા કેટલાક સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉદાહરણો. હવે જોઈએ એમની એક એક્સરસાઇઝ કે જે તમને યુનિવર્સિટીની કે કોઈ એક્ઝામની અંદર કામ આવી શકે. ફિલ ઇન ધ ફોલોવિંગ બ્લેન્ક્સ. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. આ વર્બ ફોર્મ્સની ખાલી જગ્યાઓ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ફર્સ્ટ, આઈ ડેશ અ લેટર ટુ યુ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મેં તને એક પત્ર લખ્યો હતો. તો અહીં આપણે રાઇટનું V2, વર્બ 2, બીજી લાઇનનું ક્રિયાપદ લખવાનું છે. રાઇટના 4 રૂપો કયા થશે? ટુ રાઇટ, પછી રોટ, પછી રિટન અને રાઇટિંગ. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે બીજી લાઇનના ક્રિયાપદો લેવાના છે. તો રાઇટનું પાસ્ટ થશે રોટ. તો આન્સર થયો I wrote a letter to you last week. Number 2, Rohan dash not dash to school because he was ill. અહીંયા to go વડે ખાલી જગ્યા પૂરવાની છે. રોહન સ્કૂલે ન ગયો કારણ કે તે બીમાર હતો, બરાબર. વાક્યને નેગેટિવ બનાવવું હોય તો ડીડ નોટનો યુઝ થશે. સો રોહન ડીડ નોટ, અને ડીડની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે એટલે ગો. રોહન ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ હી વોઝ ઇલ. એનો જવાબ થયો. નંબર 3, હુ ખાલી જગ્યા ધ ટેલિફોન. શબ્દ છે, ક્રિયાપદ છે ઇન્વેન્ટ. ઇન્વેન્ટ કરવું એટલે શોધવું, શોધ કરવી. ટેલિફોનની શોધ કોણે કરી? બરાબર. કમ્પ્યુટરની શોધ કોણે કરી? આવા જે પ્રશ્નો છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવતા હોય છે. અહીંયા ઇન્વેન્ટનું V2 મૂકવાનું છે, ઇન્વેન્ટેડ, બરાબર. તો હુ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન, બરાબર. જો ભૂતકાળના ક્રિયાપદો પણ 2 રીતે થાય છે. એક રેગ્યુલર છે અને બીજું ઇરરેગ્યુલર છે. રેગ્યુલર એટલે નિયમિત ક્રિયાપદો અને ઇરરેગ્યુલર એટલે અનિયમિત ક્રિયાપદો. એ બંનેની ડેફિનેશન એકદમ સિમ્પલ છે. એમની વ્યાખ્યા, જે ક્રિયાપદોની પાછળ ઈડી લાગે અને ભૂતકાળ બને એ બધા રેગ્યુલર વર્બ્સ છે, અને જે ક્રિયાપદોની પાછળ ઈડી ન લાગે અને એનો આખો સ્પેલિંગ ફરી જાય એનું પાસ્ટ બનાવવા માટે, તો એ ઇરરેગ્યુલર વર્બ્સ છે. દાખલા તરીકે તમે અહીંયા જોયું, ઇન્વેન્ટમાં ઈડી લગાડ્યું એટલે ઇન્વેન્ટેડ થઈ ગયું, બરાબર. તો એ રેગ્યુલર વર્બ્સ છે, એ નિયમિત ક્રિયાપદ છે. પણ પહેલાં ઉદાહરણમાં રાઇટનું રાઇટેડ નહોતું થયું, રાઇટનું રોટ થયું, બરાબર. સ્પેલિંગ ચેન્જ થયો, ઈડી નથી લાગ્યું, એટલે એ ઇરરેગ્યુલર વર્બ્સ છે, અનિયમિત ક્રિયાપદો છે. તો એ પણ તમે થોડું યાદ રાખશો. નંબર 4, બંટી વર્કડ હાર્ડ સો હી ડેશ. બંટીએ મહેનત કરી હતી તેથી તે સક્સીડ એટલે સફળ થયો. હવે સક્સીડ છે એ એક નિયમિત ક્રિયાપદ છે, રેગ્યુલર વર્બ છે. આપણે એમની પાછળ ઈડી લગાડીને એને પાસ્ટ બનાવી શકીએ. સો હી સક્સીડેડ. સો હી સક્સીડેડ એનો જવાબ છે. 5મું અને છેલ્લું ઉદાહરણ, હી ટોક્સ એઝ ઇફ હી ખાલી જગ્યા હી ડેશ એવરીથિંગ. એવી રીતે વાત કરે છે કે જાણે બધું જાણતો હોય, બધી ખબર હોય, એવી રીતે વાત કરી રહ્યો છે, બરાબર. તો અહીંયા નો છે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. નોનું ભૂતકાળનું રૂપ અનિયમિત છે, ઇરરેગ્યુલર છે, એમાં નોડ નથી કરવાનું, એનો સ્પેલિંગ બદલશે. નોનું ભૂતકાળ થશે ન્યૂ, KNEW થશે, ઓને બદલે ઈ આવશે, બરાબર. હી ટોક્સ એઝ ઇફ હી ન્યૂ એવરીથિંગ. એ બધું જાણતો હોય એવી રીતે વાત કરી રહ્યો છે. તો આ એમની એક્સરસાઇઝ અહીંયા પૂરી થઈ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ અહીંયા પૂરો થાય છે.
થેન્ક યુ.